નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, આજે આપણે એવા દુખાવાની સારવાર વિશે વાત કરવાના છે જે આપણી રોજબરોજની જિંદગી સાથે વણાઈ ગયા છે, પરંતુ ક્યારેક તે ગંભીર હોઈ શકે છે, એટલે યોગ્ય નિદાન અને સારવાર પણ જરૂરી છે. તો આજે આ જ વિષય અંગે વાતચીત કરીશું યસ ડોક્ટરમાં. તો આજના વિષય અંગે વિશેષ માહિતી અને માર્ગદર્શન સાથે આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના હેડ ઓફ એનેસ્થેસિયા ઓન પેઇન મેનેજમેન્ટ ડોક્ટર મુકેશ પટેલ. જી મુકેશજી, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. આભાર બેન આપનો. ડોક્ટર, સૌથી પહેલા તો આપની પ્રોફાઇલ વિશે જણાવશો. બેન, સૌ પ્રથમ આપનો આભાર માનું મને બીજી વખત બોલાવવા માટે. પહેલી વખતે જ્યારે હું આવ્યો એ પછી જે મેં ટોક આપી હતી એ પછી તો ઘણા લોકોએ ઓલ ઓવર જુદા જુદા રાજ્યોમાંથી, ઇવન અમેરિકામાંથી પણ ખૂબ પ્રશ્નો આવ્યા અને એની અમે નિરાકરણ પણ કર્યા ઘણા લોકોને. એટલે એ પોઈન્ટ ઉપર, એ બાબત ઉપર હું આપનો આભારી છું. હવે પેઇન મેનેજમેન્ટ એક એવી વસ્તુ છે કે જેમાં દર્દીને દુખાવો લાંબા ગાળા સુધી રહેતો હોય એ લોકો અમારી પાસે આવે. મારે પહેલું આપને જણાવવું છે કે આ બ્રાન્ચની શરૂઆત કઈ રીતે થઈ. આ બ્રાન્ચ ફક્ત 50 વર્ષ જૂની છે, આ બહુ જ જૂની નથી. અને જ્યારે શરૂઆતમાં કેન્સરના દુખાવા લોકોને થતા હતા ત્યારે ઓપિયમ એટલે કે અફીણની ગોળીઓ આપવામાં આવતી હતી. આપણે ત્યાં અફીણની ગોળીઓ આપવામાં આવતી હતી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓપિયમના ઇન્જેક્શન આપવામાં આવતા હતા. આ ઇન્જેક્શન આપવાથી દર્દીનો દુખાવો તો જતો રહે, પરંતુ તે ઊંઘી જાય અને તેને ખાવા પીવાનું પણ બંધ થઈ જાય, તેને સંડાસ બાથરૂમ પણ કદાચ બંધ થઈ જાય. એ પરિસ્થિતિમાં દર્દી જીવે. એટલે દર્દીને માટે અને સગા માટે એ બંને એકબીજાથી આઇસોલેટ થઈ ગયા કહેવાય. અને એ દર્દીનું મૃત્યુ થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેતી હતી. તે પછી અમે વિચાર કર્યો, એટલે કે મેડિકલ સાયન્સે, કે આમાં કોઈ બીજો ઉપાય થઈ શકે કે જેથી દર્દી છેક છેલ્લે સુધી પોતાના સગાવાલા જોડે, એને ખબર તો હોય કે એને તકલીફ છે કેન્સરની, પણ પોતાના સગાવાલા જોડે મિક્સ રહી શકે, વાતચીત કરી શકે, ખાઈ પી શકે, એ રીતનું કંઈ કરી શકાય. અને એમાંથી અમે આ પદ્ધતિ શોધી, જેમાં અમે નસ, જે કેન્સરનો જે ભાગ હોય એની નસ, જે મેઇન નસ આવતી હોય તેમાં અમે દવા મૂકી અને એ નસને બંધ કરી દઈએ જેથી એ દુખાવો જતો રહે. એટલે દર્દીને દુખાવો જતો રહે તેમ છતાં એ પોતે ભાનમાં રહે, પોતે પોતાની નોર્મલ એક્ટિવિટી કરી શકે. આ રીતના આ બ્રાન્ચની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારબાદ એ બ્રાન્ચની ફેલાવો ઘણો થયો અને કેન્સર સિવાયના અઢળક અનેક દુખાવામાં આનો ઉપયોગ અમે કરવા માંડ્યો. જેવા કે માંડીને એમ વિચારીએ તો માથાના દુખાવાથી માંડીને પગની આંગળીના દુખાવા સુધીના કોઈ પણ લાંબા ગાળાના દુખાવામાં અમારો ઉપયોગ ચાલુ થયો. આ રીતના અમે પેઇન મેનેજમેન્ટની શરૂઆત કરી. બેન જી બિલકુલ. ડોક્ટર, પેઇન ક્લિનિક શું છે તે વિશે જણાવશો દર્શક મિત્રોને, વિસ્તારથી જણાવશો કે તેમાં શું કરવામાં આવે છે. હા, એટલે હવે આજે અમે સારવાર આપીએ પેઇન માટે, એટલા માટે અમે એનું નામ પેઇન ક્લિનિક આપ્યું. આખી દુનિયામાં એ પેઇન ક્લિનિક તરીકે જ ઓળખાય છે. એને પેઇન મેનેજમેન્ટ ક્લિનિક, કોઈ ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ ક્લિનિક, એવી રીતના નામો આપેલા છે. જેમાં અમે દર્દીના દુખાવામાં જે એની નસ ઇન્વોલ્વ થયેલી હોય એ નસમાં દવા મૂકીએ જેથી એ નસ ડેડ ના થઈ જાય. નસનું કામ તો ચાલુ જ રહે, પરંતુ એનો દુખાવાનો ભાગ જતો રહે. આ રીતની અમારો સિદ્ધાંત એનો સારવારનો આ છે. દરેક જે રોગ હોય એમાં જુદી જુદી જાતની સિદ્ધાંત એપ્લાય થાય, પરંતુ મેઇન સિદ્ધાંત આ છે કે નસમાં દવા મૂકી અને એને ડલ નથી કરી દેતા. ફરી હું એકવાર આપને જણાવું, એને નસની એક્ટિવિટી નોર્મલ ચાલુ રહે, પરંતુ એનો જે દુખાવાનો ભાગ છે એ બંધ થાય. જી બિલકુલ. ડોક્ટર મુકેશ, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાયા છે. જી સરોજબેન, આપના માતા વિશે આપનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? હેલો. જી નમસ્તે. નમસ્તે ડોક્ટર સાહેબ. જી જણાવશો પ્રશ્ન આપનો. હા જી, શું સમસ્યા છે આપની માતાને? એ હા, નમસ્તે ડોક્ટર. નમસ્તે બેન. જી, ટીવી નો વોલ્યુમ ઓછો કરશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવશો. ધીમો છે. હા ડોક્ટર સાહેબ, મારી મમ્મીને 7 વર્ષથી લકવા થઈ ગયો છે. અત્યારે તે પથારી વખતે બિલકુલ પણ તેને વારંવાર કેળમાં બહુ બૂમો પાડે છે, ખૂબ જ દુખે છે તેને. બરાબર. તો એમાં જોઈને અમે કરી શકીશું,
પરંતુ એમને ફક્ત ગોળીઓથી પણ એમની સારવાર થઈ શકશે. જે તમે જે કહો છો લકવામાં છે એટલે એને ગોળીઓથી પણ સારવાર થઈ શકશે. જરૂર લાગે તો એના નસમાં પણ આપણે ઇન્જેક્શન આપી શકીએ. જી બિલકુલ. ડોક્ટર મુકેશ, આપણે પેઇન ક્લિનિક વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે આગળ જણાવશો કે આ પ્રકારની સારવાર કેટલા વર્ષોથી થાય છે, તે બીજી સારવારથી કઈ રીતે અલગ છે અને તેમાં શું કરવામાં આવે છે તે વિશે જણાવશો. હા, હવે બીજી સારવારથી અલગ એ રીતે છે કે મોટાભાગની બીજી સારવારમાં કાં તો દવા એકલી ગોળીઓ આપવામાં આવે અથવા તો ઓપરેશન ઉપર જવાનું આવે. દાખલા તરીકે ઢીંચણનો દુખાવો છે તો એ ઢીંચણના દુખાવામાં શરૂઆતમાં ઢીંચણનો વાહ હોય તો શરૂઆતમાં બધા જ લોકો ગોળીઓ લે, વર્ષો સુધી ગોળીઓ લે. એમ લાગે કે હવે અસહ્ય છે, પછી એ ઓપરેશન પદ્ધતિ ઉપર જાય. એની વચ્ચેનું ગોળીઓ અને ઓપરેશનની વચ્ચેનું સારવાર અમે કરીએ. એટલે એમાં અમે એક સોડિયમ હાઇલોરેનેટ નામનું ઇન્જેક્શન આવે છે, જે ઢીંચણમાં કુદરતી પાણી હોય એ કુદરતી પાણીનું ઇન્જેક્શન આવે છે. એ ઢીંચણનો વાહ હોય એમાં કુદરતી પાણી સુકાઈ જતું હોય છે. એ સુકાઈ ગયેલો પાણીને બદલે અમે નવું પાણી મૂકીએ તો એનું લુબ્રિકેશન ફરી ચાલુ થાય. તેથી ઘણા લોકોને તો ઓપરેશનની જરૂર પણ નથી પડતી, અને ધારો કે કદાચ જરૂર પડે તો એને આપણે ડિલે પણ કરી શકીએ છીએ. બીજો ફાયદો એ છે કે આપ ધારો કે આ ઇન્જેક્શન મૂક્યું હોય અને એ પછી ઓપરેશનની જરૂર પડે તો પણ કોઈ તકલીફ નથી. એટલે એ રીતનું આ એક મિડલ લેવલની પદ્ધતિ છે જેમાં ઓપરેશનમાંથી દર્દી બચી શકે છે. બીજી એવી એક પદ્ધતિ મણકાના દુખાવામાં છે, જેનું વિગતવાર આપને પછી જણાવીશ. પણ મણકાના દુખાવામાં પણ ઘણીવાર ઓપરેશનો થતા હોય છે અને દર્દીને ઓપરેશન નથી કરાવવું હતું, અને એ વખતે અમે ઉપયોગી થઈ શકતા હોઈએ છીએ. જી બિલકુલ. ડોક્ટર મુકેશ, આ સાથે જે એક કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી હર્ષાબેન, પ્રશ્ન જણાવશો આપનો. હેલો. જી. હા, મારું નામ અલકાબેન છે, હું આણંદ વિદ્યાનગરથી બોલું છું. જી જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, અમારો પ્રશ્ન છે ને, મને 3.5-4 મહિનાથી ડાબા પગની એડીમાં દુખાવો થાય છે. એ દુખાય કે હું બેઠી છું, હું ચાલું ને તો 5-10 ડગલા મારાથી ચલાય નહીં, લંગડું ચલાય. પછી ધીમે ધીમે પગ મુકાય છે. ડોક્ટરને બતાવ્યું ઓર્થોપેડિક કે અંદર ઇન્ફ્લેમેશન છે ને તમારે એમ કે બસ 24 કલાક સ્લીપરો પહેરો પોચી અને ઠંડા ગરમ પાણીનો શેક કરો, અને બહુ દુખે તો તમે સ્ટીરોઇડનું ઇન્જેક્શન લેવો. હવે મારે ગ્રાન્ડ ડોટરનું મેરેજ છે એટલે હું અમેરિકા જઉં છું આ 27 મે, તો શું કરું, મારે લેવું કે નહીં? લઈ શકાય બેન, એનાથી ફાયદો ઘણો થશે તમને. એટલે જો તમને ઠંડા ગરમ પાણીના શેકથી ફેર ના પડતો હોય તો પછી આ ઇન્જેક્શન લેશો તો તમને ઘણો ફાયદો થશે. જી બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. અન્ય એક કોલર સાથે વાત કરીએ. જી વર્ષાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા. જી હેલો. જી, આપનો પ્રશ્ન નમસ્તે. જણાવો. નમસ્તે. જી. હા હા, હવે એવું છે કે મારી ઉંમર 42 વર્ષની છે. જી. બરાબર. અને મારે જી ટીવી નો વોલ્યુમ ઓછો કરશો અને ટીવી નું વોલ્યુમ ઓછું કરું છું. જી, પ્રશ્ન જણાવશો. હા, તો 41-42 વર્ષની ઉંમર છે. જી. અને મને અહીંયા જે પંજો જે છે ને, પગનો પંજો, ત્યાં ઘૂંટીની નીચે સોજો ચડી જાય છે. હું પાર્લર ચલાવું છું એટલે એને હિસાબે ઊભું રહેવાનું થતું હોય મારે વધારે, અને બેસીને ઊભા થાય ને ત્યારે પણ ત્યાં દુખાવો થાય છે એમ, અને સોજો ચડી જાય છે પગમાં એમ. જી બરાબર છે. હા, તો શું કરવાનું એમ? એમાં થઈ શકશે બેન, પણ તમને ખરેખર શું તકલીફ છે એ શોધી અને એની સારવાર થઈ શકશે. અમારો મુખ્ય મુદ્દો જ આ હોય છે કે ઘણા દુખાવામાં દર્દીને દુખાવો ઘણા વર્ષોથી હોય, પણ ખરેખર એને શું તકલીફ છે એ શોધવાનું અઘરું હોય છે. એ અમે શોધતા હોઈએ છીએ. અમારું મુખ્ય કામ એ જ હોય છે, એની તકલીફ ખરેખર શું છે એ શોધી અને એ રીતના અમે સારવાર કરતા હોઈએ છીએ. તમારા કેસમાં પણ સારવાર શક્ય છે. જી બિલકુલ. ડોક્ટર, ચર્ચામાં આગળ વધી અને વાત કરીએ તો પેઇન ક્લિનિકમાં કઈ જાતના દુખાવાનો સમાવેશ થાય છે અને કયા પ્રકારના દુખાવામાં આ સારવાર અસરકારક છે તે વિશે જણાવશો. હા, દાખલા તરીકે માથાનો દુખાવો જે આધાશીસી કહેવાય, મેં કહ્યું એમ માથાથી પગના અંગૂઠા સુધીના બધા દુખાવામાં, દાખલા તરીકે માથાનો દુખાવો જે આધાશીસી કહેવાય, અથવા તો એમાં ન્યુરાલ્જિયા પણ હોય છે, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, ગ્લોસોફેરિન્જલ ન્યુરાલ્જિયા, એ બધા જે દુખાવા હોય છે તેમાં દર્દી ગોળીઓ લઈ લઈને કંટાળી જાય છે, થાકી જાય છે, અને એવા સિચ્યુએશનમાં અમે એ જે મેઇન નસ હોય એમાં દવા મૂકીએ છીએ. હવે દવા વિશે પ્રશ્ન એક થાય કે કઈ દવા મૂકો કે જેનાથી તમે દુખાવો મટાડી શકો. એમાં જુદી જુદી જાતની દવાઓ આવે છે, જે કે આલ્કોહોલ, ફિનોલ, જે હવે અમે નથી વાપરતા. અમે અત્યારે સેલાઇન એટલે કે મીઠાનું પાણી જે જુદા જુદા ટકાવારીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ.
અને તેનાથી દુખાવામાં ઘણા વર્ષો સુધી, ઘણીવાર તો આખી જિંદગી સુધી ફાયદો રહેતો હોય છે. હવે એ સિવાય જેવી રીતે મેં ન્યુરાલ્જિયા માથાના દુખાવાનું કીધું તે સિવાય ગળાના મણકાના દુખાવા, કમરના મણકાના દુખાવા, ન્યુરાલ્જિયા, હર્પીસ પછીના દુખાવા, ઢીંચણના વાના દુખાવા, ખભાના વાના દુખાવા, લોહીનું પરિભ્રમણ ઓછું થાય એના દુખાવા, આ બધી જ જાતના દુખાવામાં અમે સારવાર આપતા હોઈએ છીએ. જી બિલકુલ ડોક્ટર, આ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી રસિકાબેન, પ્રશ્ન જણાવો. જી, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. બરાબર. ડોક્ટર, આગળ વધીએ અને વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં કયા દુખાવા લોકોમાં વધારે જોવા મળતા હોય છે અને કેવા ક્લાયન્ટ્સ આપની પાસે આવતા હોય છે તે વિશે જણાવશો. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. સૌથી વધારે દુખાવા અત્યારના સંજોગોમાં, અત્યારની સમાજ વ્યવસ્થામાં ઢીંચણના દુખાવા અને કમરના મણકાના દુખાવા, આ બે દુખાવા સૌથી વધારે લોકોને થતા હોય છે. અને બંને વસ્તુમાં અત્યારે અવેરનેસ વધી છે. અવેરનેસ એટલે પહેલાં ઢીંચણના દુખાવામાં મારા દાદીમાં હતા, એમને ઢીંચણનો વા હતો, એમને ગણકાર્યું જ નહોતું, કારણ કે એ વખતે અવેરનેસ નથી. હવે તો એની અવેરનેસ થઈ છે કે ભાઈ આ ઢીંચણના દુખાવાની સારવાર થઈ શકે છે, એટલે દરેક દર્દીને એમ થાય કે હું કંઈક સારવાર કરાવું. એ જ રીતે કમરના મણકાના દુખાવા, ધારો કે રસ્તા ઉપર જતા 100 માણસને આપણે ઊભા રાખીએ તો 100માંથી 30 થી 40 જણા એમ કહેશે કે મને કમરનો દુખાવો છે. એ કમરના દુખાવાને શું છે, એનું કારણ શું છે, એ કારણ શોધી અને એની સારવાર શક્ય છે કે નહીં એ પ્રમાણે અમે સારવાર કરતા હોઈએ છીએ. આ બે મુખ્ય દુખાવા કોમન છે, બાકીના દુખાવા તો ઘણા હોય જ છે પણ આટલા બધા નથી હોતા. જી બિલકુલ ડોક્ટર મુકેશ, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી. જી મયુરભાઈ, આપના માતા વિશે આપનો પ્રશ્ન છે, શું સમસ્યા છે? જી, મારી મમ્મીને કમરમાં નસ દબાઈ છે. જી જી અત્યારે શું સમસ્યા થાય છે? પાછળ કમરમાં નસ દબાઈ છે. મેં હાજી. MRI કરાયો તો ડોક્ટર નું બધાનું કેવું છે કે ઓપરેશન કરાવવું પડે. એની ઉંમર છે 61 વર્ષ. બરાબર. જી હવે જી બિલકુલ. ઓપરેશન વગર એમની સારવાર શક્ય જ છે, પરંતુ નસ ક્યાં દબાય છે, કેટલા પ્રમાણમાં દબાય છે એનું શોધ કરી અને એની મોટાભાગના ઓપરેશન વગર સારવાર શક્ય છે. ડોક્ટર મુકેશ, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી કાંતિભાઈ, આપના પત્ની વિશે આપનો પ્રશ્ન છે, શું સમસ્યા છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. ડોક્ટર, પેઇન ક્લિનિકની ચર્ચામાં આગળ વધી અને વાત કરીએ તો કેન્સરના દુખાવામાં પેઇન ક્લિનિકની શું ઉપયોગિતા છે તે વિશે જણાવશો. કેન્સરના દુખાવામાં ઘણી જ ઉપયોગિતા છે. સૌથી વધારે જે એમાં અઘરું જે છે એ માથાના દુખાવો, માથાના કેન્સર, ગળાના કેન્સરમાં, અને અત્યારે મેઇન વસ્તુ તમાકુ. જે તમે આપણે પહેલાં આગળ પૂછ્યું કે સૌથી વધારે દુખાવા કયા છે, તો તેમાં તમાકુ અંગેના દુખાવા ઘણા હોતા હોય છે. અને અત્યારે ગુટખા એટલા પોપ્યુલર છે યંગસ્ટર્સમાં ખાસ કરીને, જેમાં 35 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષના છોકરાઓ મોંના કેન્સર સાથે આવતા હોય છે. તેમાં એવા સ્ટેજે આવતા હોય છે કે ઓપરેશન પણ ના થાય, અને ધારો કે ઓપરેશન કર્યું હોય તો પણ એને પછી ધીમે ધીમે એનો તકલીફ વધતી જ જાય. એ લોકો એટલા અસહ્ય દુખાવાથી પીડાતા હોય છે, તેને અમે ગળા અને માથાની જે નસો હોય એમાં નસમાં દવા મૂકી અને એનો દુખાવો દૂર કરતા હોઈએ છીએ. એ લોકો કેન્સરના દર્દીઓના જે દુખાવો હોય છે એ બહુ જ જુદી પ્રકારનો હોય છે, અને તેમાં જો ફાયદો થાય તો એ લોકો ખરેખર એમ કહીએ કે આશીર્વાદ અમને આપતા હોય છે. આશીર્વાદ એટલે સુધી કે એ લોકોને એમ લાગે કે એમની જિંદગી બદલાઈ ગઈ. એમને પોતાને ખબર તો હોય જ કે કેન્સર છે, પણ એમને દુખાવાથી જે ફાયદો થાય એમાં એ લોકોને ખૂબ આનંદ થતો હોય છે, અને એના જે આશીર્વાદ અમને આપતા હોય છે એ વર્ણવી શકાય એવા હોતા નથી. જી બિલકુલ ડોક્ટર મુકેશ, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી જયાબેન, આપનો પ્રશ્ન જણાવો. જી, હેલો. હેલો. જી જયાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, હું હિંમતનગર થી બોલું. જી મારી ઉંમર 49 વર્ષ છે. જી અને મારું વજન થોડું વધારે છે શરીરનું, લગભગ 85 કિલો વજન છે. જી બરાબર. અને મને છે ને જમણી સાઈડમાં ખભો ને ગરદન અને આખો પગ અને કમર આ બધું દુખાવો, ઓસિલ તો એકદમ દુખાવો થઈ જાય છે. હું વધારે ઉભી રહું ને તો મને પગે જુઠ્ઠો પડી જાય, પગે ખાલી ચડી જાય. જી બરાબર. બિલકુલ. હા, અને આપે કોઈ ડોક્ટર સારવાર અમારે લીધી છે? રાજુના એક ડોક્ટર છે, એમની સલાહ લીધી હતી ને એમની સારવાર ચાલુ છે. દવા લો ને ત્યાં સુધી સારું રહે છે, પછી પાછું દુખાવો ચાલુ થઈ જાય છે. જી અચ્છા, વધારે બાજુના, બેસી ના રહેવાય, વધારે ચાલી ના શકાય, ઢીંચણનો દુખાવો વધારે રહે છે મને. જી બિલકુલ. બરાબર. ડોક્ટર સાહેબે આપને MRI કરાવડાયો હતો બેન? ના, એવું નથી કીધું. એમ કેતા તમારા શરીરનું વજન વધારે છે ને એટલે ઘસારો તો રહેવાનો.
બરાબર. જો ઘૂંટણનો દુખાવો વધારે હોય તો એમાં ફાયદો થઈ જશે. કમરનો દુખાવો હોય અથવા કમરની તકલીફ હોય તો એનો MRI કરી અને એનું જે નિદાન કરીને એની સારવાર કરી શકાશે બેન. જી બિલકુલ. અન્ય એક કોલર સાથે વાત કરીએ. જી નંદાબેન, પ્રશ્ન જણાવશો આપનો. હેલો જી જી નંદાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા, એટલે મારા ખભામાં દુખાવો બહુ થાય છે ને હાથ પણ ઊંચો થતો નથી. પહેલા કટકટ અવાજ આવતો હતો, જી હવે હાથ ઊંચો થતો નથી. જી બિલકુલ. બેન, આપના કેસમાં તો સારવાર ચોક્કસ થઈ શકશે. હવે એને માટે જે કંઈ તપાસ કરાવવાની હોય, MRI કદાચ કરાવવાનો હોય તો કરાવીને પણ સારવાર થઈ શકશે બેન. જી બિલકુલ. ડોક્ટર, આગળ વધીએ. વાત કરીએ સાંધાના દુખાવાની. જી. તો સાંધાના દુખાવામાં પેઇન ક્લિનિક કઈ રીતે ઉપયોગી છે તે વિશે જણાવશો. હા, હવે જે મુખ્ય એમણે જેવી રીતે આગળના બેને પ્રશ્ન પૂછ્યો ખભાનો દુખાવો. ખભાના દુખાવામાં ખભાનો વા એટલે કે પેરીઆર્થરાઇટિસ શોલ્ડર બહુ કોમન છે. હવે એમાં અમુક વાર સ્નાયુ પણ તૂટેલા હોય છે, તો એ MRI કરીને અમે શોધતા હોઈએ છીએ. જો સ્નાયુ પાર્શિયલ એટલે કે અડધા તૂટેલા હોય તો એની પણ અમે ઇન્જેક્શનથી સારવાર કરીએ છીએ. જો સ્નાયુ પૂરેપૂરા તૂટી ગયા હોય તો પછી એનું ઓપરેશન હોય છે. એ જ રીતે ઢીંચણનો દુખાવો, જેમાં ઢીંચણનો દુખાવો ખૂબ જ ઘસારો વધી ગયો હોય તો ઓપરેશન રસ્તો છે, પણ શરૂઆતથી માંડી અને ઘસારો 60-70% સુધીનો હોય તો એમાં આ રીતની પદ્ધતિથી ઇન્જેક્શન મૂકી અને એમની સારવાર શક્ય છે અને એમાં દુખાવામાં ઘણી રાહત થઈ જાય છે. એટલે જે કલ્પી ના શકાય એટલી રાહત થતી હોય છે. જી અને એ સિવાય પણ રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે જે સંધિવા આપણે કહીએ છીએ, એમાં જુદા જુદા સાંધા શરીરના ઇન્વોલ્વ થતા હોય છે. એમાંના અમુક સાંધા અસહ્ય દુખાવો આપતા હોય છે અને તેમાં પાણી પણ ભરાઈ જતું હોય છે. એ પાણી અમે ખેંચી શકીએ છીએ અને દુખાવાનું ઇન્જેક્શન પણ આપી શકીએ છીએ. એનાથી એમને ઘણા વર્ષો સુધી રાહત રહેતી હોય છે. જી બિલકુલ. ડોક્ટર, કમરના મણકાના દુખાવામાં આ કેટલું અસરકારક છે તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. કમરના મણકામાં તો ખૂબ અસરકારક છે. સૌથી વધારે કોમન મેં જે રીતે કહ્યું રીતે કમરમાં લંબર એટલે કે કમરના નીચેના ભાગના દુખાવા છે અને તેમાં ગાદી ખસી જવી, આર્થરાઇટિસ, ફેસેટ જોઈન્ટ એ અથવા તો નસનું દબાણ, જે આગળના પ્રેક્ષકે પ્રશ્ન પૂછ્યો એ રીતે નસનું દબાણ, આ રીતના મોટાભાગની તકલીફ હોય છે અને તે દરેકમાં આપણે સારવાર ઇન્જેક્શનથી અથવા તો બીજી કોઈ પદ્ધતિથી કરી શકીએ છીએ કે જેમાં ઓપરેશનની જરૂર નથી પડતી. હવે તો અમે મશીનથી ગાદી ખેંચીને પાછી પણ બેસાડીએ છીએ. લેસર અથવા તો મશીનથી ગાદી ખેંચીને પાછી પણ બેસાડીએ છીએ. એટલે કમરના દુખાવામાં આ પદ્ધતિ ઘણી જ ઉપયોગી છે. જી ડોક્ટર, મણકા અને ગાદીના દુખાવા ઘણા વધી ગયા છે, ત્યારે ક્યારેક એવું બનતું હોય છે કે ઓપરેશન પણ કરવા પડતા હોય છે, ત્યારે મણકા અને ગાદીના ઓપરેશનમાંથી બચી શકાય છે? ચોક્કસ બચી શકાય છે. દરેક કેસ ઉપર આધાર છે. એમ જનરલાઇઝ ટ્રીટમેન્ટ આપણે ના આપી શકીએ, પણ મોટાભાગના લોકો ઓપરેશનમાંથી બચી જતા હોય છે આ રીતના આપણે સારવાર કરીએ તો. અને અમે આમાં પેઇન મેનેજમેન્ટના ડૉક્ટર જ સારવાર કરે છે એવું નથી. ઓર્થોપેડિક સર્જન, સ્પાઇન સર્જન પણ આ રીતની સારવાર આપતા હોય છે, જેમાં એ લોકો પણ ઇન્જેક્શન અમે જેમ કરતા હોય એ રીતે જ કરતા હોય છે અને ગાદી પણ ખેંચી શકતા હોય છે. એટલે એટલું હવે એવું નથી કે ફક્ત પેઇન મેનેજમેન્ટવાળા કરે. ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન પણ આ જ પદ્ધતિથી સારવાર આપતા હોય છે. અમુક વખત આનાથી ફાયદો ના થાય, 100માંથી 5 કેસમાં ફાયદો ના થાય, એવા કેસમાં જ ઓપરેશન માટે જવાની જરૂર પડતી હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ વાત કરીએ એક દર્શક મિત્ર સાથે. જી ધર્મેશભાઈ, આપના માતા વિશે આપનો પ્રશ્ન છે, શું સમસ્યા છે તેમને? હા, ગીતાથી. જી 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 ગીતાબેન, જણાવો આપની સમસ્યા શું છે? આ બોલે. જી, આપનો પ્રશ્ન શું છે ફરીથી જણાવશો? આમ જી મમ્મીને પેલા કમર અને પગના દુખાવો છે. જી, બરાબર. કમર અને પગનો દુખાવો છે. જી, કોઈ સારવાર લીધી છે? ના, સારવાર નહીં, ખાલી દવાખાનામાં બતાવેલું છે. જી બિલકુલ. બરાબર છે. તો એમની ઉંમર કેટલી છે બાની? બાની ઉંમર 50 વર્ષ છે. હા, તો ભાઈ એમની સારવાર શક્ય છે. તમે જો અનુકૂળ લાગે તો અમારી પાસે સાલ હોસ્પિટલમાં આવો અથવા તો બીજે જાઓ, તમારો બધા રિપોર્ટ લઈને, અને સારવાર શક્ય છે એમની. જી બિલકુલ. ડોક્ટર, ખભાના દુખાવા વિશે થોડી વિસ્તારથી વાત કરીએ તો ખભામાં દુખાવા હોય ત્યારે કયા પ્રકારની સારવાર આપવામાં આવે છે તે વિશે જણાવશો. હા, ખભાના દુખાવામાં ખભામાં પણ એક જાતનો વાજ આવતો હોય છે. વા એટલે કે પેરીઆર્થરાઇટિસ શોલ્ડર અમે જે કહીએ છીએ, એમાં પણ અમે આ જ જાતના સોડિયમ હાઇલ્યુરોનેટ એટલે કે કુદરતી પાણી જે હોય એ સુકાઈ જતું હોય છે,
એ પાણીના ઇન્જેક્શન અમે મૂકતા હોઈએ છીએ અને તેનાથી ઘણો ફાયદો થતો હોય છે. અને જે દર્દી જેવી રીતે આગળના બેને કહ્યું કે હાથ ઊંચો પણ નથી થતો, જે દર્દી હલી પણ નથી શકાતા, એ લોકો પછી ફિઝિયોથેરાપી પણ ઇઝીલી કરી શકતા હોય છે. ડોક્ટર, આગળ વધીએ, વાત કરીએ તો ગળાના મણકા તથા ગાદીના દુખાવામાં શું સારવાર આપી શકાય છે તે વિશે આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ગળાના મણકામાં જો તકલીફ થઈ અથવા તો ગળાની ગાદીમાં તકલીફ થઈ, જેને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એક પ્રકાર પણ કહેવાય છે, તેમાં બંને હાથમાં, ઘણીવાર તો બંને હાથ અને બે પગમાં જે કેવી જાતનું દબાણ છે એના ઉપર, પણ એમાં કરોડરજ્જુ, મેઇન કરોડરજ્જુ દબાતી હોય છે અને એના હિસાબે શરીરના ઘણા ભાગમાં તકલીફ થતી હોય છે. હવે એમાં આજથી ઘણા વર્ષો પહેલાં સુધી તો ઓપરેશન જ કરતા હતા, એમાં કોઈ બીજો ઉપાય અમે લોકો પેઇન મેનેજમેન્ટવાળા પણ નહોતા કરતા. હવે અમે કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી, એમ તો 20 વર્ષથી કરીએ છીએ, કે જેમાં સર્વાઇકલ એટલે કે ગળાના મણકાનું જે એપિડ્યુરલ પદ્ધતિથી દવા મૂકતા હોઈએ છીએ, એની ગાદી ખસેલી હોય તો એ ખસેલી ગાદીને ખેંચી પણ શકતા હોઈએ છીએ, એની નસ ઉપર દબાણ હોય તો એ નસ ઉપરનું દબાણ છૂટું કરવાનું પણ ઇન્જેક્શન આપી શકતા હોઈએ છીએ. એટલે આ બધી પદ્ધતિથી જો સારવાર કરવામાં આવે તો ગળાનું ઓપરેશનમાંથી પણ દર્દી બચી શકે છે. ગળાના ઓપરેશનની મોટાભાગના દર્દીઓને બીક ઘણી હોય છે. દર્દીને બીક હોય એટલું જ નહીં, ડૉક્ટરને પણ બીક હોય છે, કારણ કે દરેક વખતે રિઝલ્ટ 100% આવતા નથી હોતા. જી બિલકુલ. ડોક્ટર, લોહીનું ઓછું પરિભ્રમણ થાય છે ત્યારે હાડકા સ્ટીફ થઈ જતા હોય છે, ત્યારે લોહીના ઓછા પરિભ્રમણના કારણો શું છે અને તેની સારવાર શું છે તે વિશે જણાવશો. ઢીંચણના દુખાવામાં મેં કહ્યું એ રીતે સારવારમાં આ જાતની પદ્ધતિ, જેમાં સોડિયમ હાઇડ્રોનેટ આપતા હોઈએ છીએ. આજથી વર્ષો પહેલાં, આજથી લગભગ 10 વર્ષ પહેલાં અમે લોકો ઓઝોન વાપરતા હતા. ઓઝોનની સારવાર હજી પણ થાય છે, પણ એના પરિણામ આ સોડિયમ હાઇડ્રોનેટ જેટલા સારા નથી. સોડિયમ હાઇડ્રોનેટના રિઝલ્ટ ઘણા સારા છે અને અમેરિકામાં આ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. અમારી પદ્ધતિ, મારી પોતાની પદ્ધતિ અને અમેરિકન અથવા તો બીજા લોકોની પદ્ધતિમાં થોડોક ફરક છે. ફરક એ રીતે છે કે અમેરિકામાં ઢીંચણના દુખાવામાં આ ઇન્જેક્શન આપે તો દર 15 દિવસે એવી રીતે 6 વાર, 5 થી 6 વાર બોલાવે, એટલે કે દર્દીએ 5 થી 6 વાર ઇન્જેક્શન લેવા પડે, જે અહીંની પદ્ધતિ અથવા તો આપણા સમાજ વ્યવસ્થામાં શક્ય નથી. દર્દીને અમે દર અઠવાડિયે કે 15 દિવસે બોલાવીએ તો એ લોકો આવી ના શકે. એટલે અમે થોડોક ફેરફાર કર્યો છે અને અમે ફક્ત એક જ વાર, મોટાભાગના દર્દીમાં, 95% દર્દીમાં ફક્ત એક જ વાર આપતા હોઈએ છીએ અને એ લોકોને ઘણા વર્ષો સુધી સારું રહેતું હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન શું છે તે વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો. પ્રશ્ન સેટ ફરી પૂછાય. રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન વિશે જણાવશો. રેડિયો ફ્રીક્વન્સી અત્યારે સૌથી પ્રચલિત, અમે લોકો સૌથી વધારે વાપરતા હોઈએ છીએ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. જે મેં કહ્યું કે નસ ઉપર અમે દવા મૂકીએ, એ દવાને બદલે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, એમાં પણ ફક્ત પેઇનનું જે ફાઈબર હોય એ બાળી નાખવામાં આવે છે. બાકીના ફાઈબર, નર્વ ફાઈબર જેનાથી સેન્સેશન જતા હોય, જેનાથી પાવર આવતો હોય, એ તો એમના એમ રહેતા હોય છે. આ પદ્ધતિમાં એક જ ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદો છે કે જે એનું ડ્યુરેશન ઓફ એક્શન, એટલે કે લાંબા ગાળા માટે દુખાવામાં કદાચ ફાયદો ના રહે, એટલે ફરીવાર 3 મહિને, 6 મહિને, 12 મહિને ફરીવાર આનું આ જ કરવું પડે. એટલે અમુક કેસમાં એ પદ્ધતિ ના વપરાય એટલા માટે કે તેથી દર્દીને વારે ઘડી આવવું પડે. એ ના આવવું પડે એને માટે અમે લોકોએ પદ્ધતિ બદલી અને હાઇપરટોનિક સેલાઇન વાપરીએ છીએ અમુક કેસમાં, અને એમાં ઘણા લાંબા વખત સુધી ફાયદો રહેતો હોય છે. જી બિલકુલ. ડોક્ટર મુકેશ, આપ અમારી સાથે જોડાયા, પેઇન ક્લિનિક વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું, વ્યુઅર્સના પ્રશ્નોના ઉત્તર આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર બેન. તો આ સાથે જીએસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.